અમુક તો મારો વિડીયો જોઈને હસતા હશે કે આને ટિફિન ખાઈ લીધું. અમે જેનું હોય એનું બધીનું ટિફિન ખાઈ લઈએ. કોણ છે એ જોવાનું ના હોય, અનાજ છે ને એ જોવાનું હોય. ઉઠા ભેવું કંઈ બીજું કામ હે કે નથી તારે? હે ત્યારે ઘરે ના જાય, અહીંયા જ જમી લે. તો એને ક્યાંક બહાર જવાનું થયું હશે તો અભિપને કીધું કે તું ટિફિન ખાઈશ, તો અને પપ્પાએ કીધું કે હા લાવ, એમાં વળી શું. તો કે નહીં, પૂછી લો કે. અને પપ્પાને તો એવું કંઈ હોય નહીં. એ ભાઈ એમ કે વાંધો નહીં, કે તારે જોતું હોય તો લઈ જા, બાકી હું તો હમણાં કે જઈશ તો ફેંકીને જ જઈશ, તો રોગી અનાજને નાખી દેવું, એના કરતાં કોઈક ખાઈ તો સારું. અહીંયા તો અમારે તો એવું કંઈ હોય નહીં. એનો ફ્રેન્ડ જ છે. તો હું તો જો કે સવારમાં તમને ખબર છે, હું તો સવારમાં રાંધી લઉં છું. તો એને અત્યારે એક રોટલી બાકી હોય મારે, પણ આજે એને રોટલો આપ્યો છે તો અમે પછી એમાં ખાઈ લીધું. તો લક્ષ્મણ ખૂટી વ્લોગ્સ ગુજરાતી વ્લોગિંગ કરે છે, બે કપલ જ છે. એને પણ એમ જ બતાવ્યું હતું કે તમે ખોટો દેખાવ ના કરો, તમે જેવું રહ્યો છો ને એવું જ બતાવો. તો અત્યારે માણસને રિયાલિટી પસંદ છે, બટર સપ્લાય પસંદ નથી. ખોટે ખોટું ધતિંગ કરવા, અને તમે કેવાક છો એ તો બધીને ખબર જ છે. અત્યારે માણસને છે ને તમે ઢોંગ કરતા હોય તો માણસને ખબર પડી જ જવાની છે કે તમે જેમ રહ્યો છો ને એમ જ તમે આવો યુટ્યુબમાં, બધાને પસંદ વધારે થશો. એટલે એના પપ્પા હમણાં ગયા કે ટિફિન ધોઈ નાખજે, અત્યારે દુકાને જશે ને તો લેતા જશે, તો આપણે ટિફિન ખાધું હોય એમને એમ તો પાછું મોકલાવાય નહીં. તો ફટાફટ ટિફિન સાફ કરી નાખું ને કંઈક એમાં નાખી દઈશ, કારણ કે એમને તો ટિફિન કોઈને પાછું મોકલાવાય નહીં. એટલે
ખાઈ લીધું. ભરવારનું ટિફિન હતું અમે તો ખાઈ લીધું આજે. એવું મેં કંઈ વ્લોગમાં હું કહેતી હતી ને કે તીખું લાગ્યું છે તો મને લાગે છે ભૂખ તેનો નાસ્તો આપી દઉં.